વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે મેં વિશે શીખીશું અને સાથે સાથે આપણે મેંના બીજા રૂપો વિશે પણ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો આજના વિડીયોમાં આપણે મેં મોડલ વર્બ વિશે શીખીશું. મેં મોડલ વર્બનો ઉપયોગ ઘણા બધા પ્રકારના વાક્યો બનાવવા માટે થાય છે અને દરેક પ્રકારના વાક્યોમાં મેંનું ગુજરાતી અલગ અલગ થાય છે. તો સૌથી પહેલા આપણે જોઈશું કે મેંનો કેટલા પ્રકારના વાક્યો બનાવવા માટે ઉપયોગ થાય છે અને ત્યારબાદ આપણે દરેક ઉપયોગને એક એક કરીને જોઈશું અને ત્યારબાદ જોઈશું કે તેનું ગુજરાતી શું થાય છે. તો સૌથી પહેલા તે આપણે જોઈશું કે મેંનો સૌપ્રથમ ઉપયોગ પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવવા માટે થાય છે. કોઈ પણ વાક્ય હોય તો એમાં શક્યતા દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મેંનો ઉપયોગ કરીશું. અને આગળ આપણે જોયું હતું કે પોસિબિલિટી દર્શાવવા માટે આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, કુડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને માઇટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને મેંનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે પોસિબિલિટીવાળા વાક્યોમાં આપણે ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે મેંનો બીજો ઉપયોગ જોઈશું અને મેંનો બીજો ઉપયોગ થાય છે રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવા માટે. તો આમાં પણ આપણે જોયું હતું કે રિક્વેસ્ટ કે વિનંતી કરવા માટે આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને કુડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ રિક્વેસ્ટવાળા વાક્યોમાં એક આપણે માઇટનો ઉપયોગ કરી શકતા નથી અને રિક્વેસ્ટ કરવા માટે આપણે મેંનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે આપણે ત્રણમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકીએ રિક્વેસ્ટ કરવા માટે. અને ત્યારબાદ આપણે મેંનો ત્રીજા ઉપયોગ વિશે જોઈશું. તો મેંનો ત્રીજો ઉપયોગ છે પરમિશન એટલે કે પરવાનગી આપવા માટે થાય છે. તો પરમિશન દેવા માટે આપણે કેન, કુડ, મે અને માઇટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે ચારમાંથી આપણે કોઈનો પણ ઉપયોગ કરી શકીએ. અને ત્યારબાદ આપણે મેંનો ઉપયોગ હાઇપોથેટિકલ સિચ્યુએશન માટે પણ કરીશું. જ્યારે આવા વાક્ય શીખવાડીશ ત્યારે હું તમને ઉદાહરણ સહિત શીખવાડીશ. અને ત્યારબાદ મેંનો ઉપયોગ વિશ અને પ્રેયર કરવા માટે પણ થાય છે. એટલે કે કોઈને શુભેચ્છા આપવી હોય અથવા તો કોઈ વિશે પ્રાર્થના કરવી હોય તો એમાં પણ આપણે મેંનો ઉપયોગ કરીશું. તો હવે આપણે આ દરેક પ્રકારના વાક્ય જોઈશું, સાથે સાથે એના ઉદાહરણ પણ જોઈશું અને તેનું ગુજરાતી શું થાય એના વિશે પણ શીખીશું. એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે. તો ચાલો આગળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે મેંના પ્રથમ ઉપયોગ વિશે જોઈશું. તો મેંનો પ્રથમ ઉપયોગ પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવવા માટે થાય છે. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ કદાચ કોઈ કામ કરી શકે છે અથવા તો એવો અર્થ નીકળતો હોય તો એ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરવાનો? મેંનો ઉપયોગ કરવાનો. એટલે કે એ વાક્યમાં મેં મોડલ વર્બનો ઉપયોગ થશે. જેમ કે અહીંયા જુઓ, તે આ અઠવાડિયામાં કદાચ પોતાના દાદા દાદીની મુલાકાત લઈ શકે છે. એટલે કે નક્કી ન હોય, કદાચ તે મુલાકાત કરે પણ અથવા તો ન પણ કરે. તો એ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? મેંનો ઉપયોગ કરીશું. તો અહીંયા જુઓ શું આપેલું છે? લઈ શકે છે એટલે કે વાક્યને અંતે શકે છે એવું આપેલું છે. અને શું કામ કરી શકે છે? મુલાકાત લેવાનું. એટલે કે આ વાક્યમાં કેવો અર્થ નીકળે છે? સબ્જેક્ટ કદાચ કોઈ કામ કરી શકે છે. તો આપણે આ વાક્યને મેથી બનાવીશું. જેમ કે અહીંયા જુઓ, હી મે વિઝિટ હિઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ ધીસ વીકેન્ડ. એટલે કે આ અઠવાડિયામાં તે મુલાકાત લઈ શકે છે. તો અહીંયા જુઓ, આ મેં શબ્દ આપેલો છે તો મેં શબ્દની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? કેન પણ મૂકી શકીએ, કુડ પણ મૂકી શકીએ અને માઇટનો પણ ઉપયોગ કરી શકીએ. પરંતુ મેં શબ્દનો જ્યારે ઉપયોગ થયો હોય ત્યારે પોસિબિલિટી કેટલી હોય? 50% જેટલી પોસિબિલિટી હોય. એટલે કે આપણે આવું ફિક્સ ન કરી શકીએ, પણ આપણે સમજવા ખાતર એવું કહી શકીએ કે 50% જેટલી પોસિબિલિટી હોય. અને કદાચ 90% જેટલી પોસિબિલિટી હોય તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ? કેનનો ઉપયોગ કરી શકીએ. અને કેનથી થોડી ઓછી પોસિબિલિટી હોય તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ? કુડનો ઉપયોગ કરી શકીએ. એટલે કે આપણે નક્કી ન કરી શકીએ કે આમાં કયું મોડલ વર્બ આવશે. ચારમાંથી આપણે કોઈ પણનો ઉપયોગ કરી શકીએ છીએ. શા માટે? પોસિબિલિટી દર્શાવવા માટે. પરંતુ જ્યારે ભૂતકાળની પોસિબિલિટીની વાત થતી હોય તો તે વખતે ફક્ત કુડ આવશે અથવા તો માઇટ આવશે. તો એ આપણે આવશે ત્યારે હું તમને શીખવાડીશ. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? મેંનો ઉપયોગ કરીશું. પણ અહીંયા શું આપેલું છે? કદાચ શબ્દ આપેલો છે એટલે આપણે હંમેશા શેનો ઉપયોગ કરીશું? મેંનો ઉપયોગ કરીશું. પરંતુ તમે કેન કે કુડનો ઉપયોગ કરો તો ખોટું વાક્ય ન પડે. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, ટ્રેન કદાચ મોડી આવી શકે છે. તો અહીંયા શું આપેલું છે? કદાચ અને સબ્જેક્ટ શું કામ કરી શકે છે? મોડો આવી શકે છે. એટલે કે એવો અર્થ નીકળે છે કે સબ્જેક્ટ કદાચ કામ કરી શકે છે. તો આપણે વાક્ય કેવી રીતે બનાવીશું? તો અહીંયા જુઓ, ધ ટ્રેન મે કમ લેટ. એટલે કે કદાચ ટ્રેન મોડી આવી શકે છે. તો અહીંયા જુઓ, આ વાક્યમાં મેંનો ઉપયોગ થયેલો છે. આ કદાચ શબ્દ અહીંયા ન આપેલો હોય અને ધારો કે અહીંયા કદાચ શબ્દ ન આપેલો હોય તેમ છતાં પણ આપણે શેનો ઉપયોગ કરી શકીએ? મેંનો પણ ઉપયોગ કરી શકીએ, કેનનો પણ ઉપયોગ કરી શકીએ, કુડનો પણ ઉપયોગ કરી શકીએ અને માઇટનો પણ ઉપયોગ કરી શકીએ. પરંતુ વાક્યમાં શક્યતા ઘટી જાય છે. એટલે કે મેંનો ઉપયોગ કરી તો 50% જેટલી હોય, કેનનો ઉપયોગ કરી તો પોસિબિલિટી થોડી વધારે હોય, કુડનો ઉપયોગ કરી તો પોસિબિલિટી થોડી એનાથી કેનથી ઓછી હોય. એટલે કે વાક્યમાં જે કામ આપેલું છે તેની પોસિબિલિટી કેટલી છે એ પ્રકારે આપણે મોડલ વર્બનો ઉપયોગ કરી શકીએ છીએ. કદાચ તમે ચારમાંથી કોઈ પણનો ઉપયોગ કરો તો તમારું વાક્ય ખોટું ન પડે. અને સમજવા ખાતર આપણે અહીંયા ઉપયોગ કરીશું કે કદાચ શબ્દ હોય એટલે આપણે હંમેશા શેનો ઉપયોગ કરીશું? મેંનો ઉપયોગ કરીશું.
અને ઘણી વખત આપણે આવા વાક્ય બોલતા પણ હોઈએ છીએ. એટલા માટે જ અહીંયા આપણે શું આપેલું છે મે, અને અહીંયા શું આપેલું છે કદાચ. ત્યારબાદ આપણે મેનો બીજો ઉપયોગ જોઈશું. તો મેનો બીજો ઉપયોગ રિક્વેસ્ટ કરવા માટે થાય છે, અને રિક્વેસ્ટ કરતા હોય એટલે ગુજરાતી શું થાય, આવું જ થાય કે સબ્જેક્ટ કોઈ કામ કરી શકે છે એવો અર્થ નીકળતો હશે, અથવા તો એવું આપેલું હશે. જેમ કે અહીંયા જુઓ, શું હું તમારી પેન થોડીવાર માટે ઉપયોગ કરી શકું? તો અહીંયા બધાને ખબર પડે કે રિક્વેસ્ટ કરતા હોય એટલે વાક્યમાં હંમેશા છેડે શું આવે, આવું આવે જ તે. અથવા તો તમે એમ પણ કહી શકો કે વાક્યમાં એમ આપેલું કે શું સબ્જેક્ટ કોઈ કામ કરી શકે છે, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો. અને શા માટે આ વાક્ય કેવું છે, રિક્વેસ્ટ વાળું છે, એટલે કે કોઈને વિનંતી કરવામાં આવી છે એટલા માટે. તો અહીંયા જુઓ વાક્ય આપેલું છે, મે આઈ યુઝ યોર પેન ફોર અ મોમેન્ટ, એટલે કે શું હું થોડીવાર માટે તમારી પેન ઉપયોગ કરી શકું. અને રિક્વેસ્ટ કરવા માટે આપણે મેનો ઉપયોગ કરી શકીએ છીએ, ત્યારબાદ આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ, અને ત્યારબાદ આપણે કુડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્રણમાંથી તમે કોઈ પણ મૂકો, તમારું વાક્ય ખોટું ન પડે. પરંતુ જ્યારે તમે કોઈ ઓફિસ એટલે કે ફોર્મલ રીતે ઉપયોગ કરવો હોય, ફરજિયાત શેનો ઉપયોગ કરવો પડે, મેનો ઉપયોગ કરવો પડે. એટલે કે જ્યારે પણ આપણે કોઈ ઓફિસ વર્ક માટે ઉપયોગ કરતા હોય ત્યારે આપણે રિક્વેસ્ટ કરવાની હોય અથવા તો પરમિશન લેવાની હોય, તો ફરજિયાત આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો ઉપયોગ કરીશું. પરંતુ જો આપણાથી કોઈ વધારે મોટા હોય તો તેની સાથે આપણે શેનો ઉપયોગ કરી શકીશું, કુડનો ઉપયોગ કરી શકીશું. શા માટે? કારણ કે કુડનો ઉપયોગ વધારે નમ્રતા દર્શાવવા માટે થાય છે, અને આપણા જેવા ફ્રેન્ડ હોય તો તેની સાથે આપણે શેનો ઉપયોગ કરી શકીએ, કેનનો પણ ઉપયોગ કરી શકીએ. કેન શા માટે થાય? કેનનો ઉપયોગ ઇનફોર્મલમાં થાય, અને ફોર્મલમાં શેનો ઉપયોગ થાય, મેનો ઉપયોગ થાય. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, શું અહીં બેસી શકું? તો આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો. મે આઈ સીટ હિયર. પણ આ જ જગ્યાએ તમે કેનનો ઉપયોગ કરો તો વાક્ય ખોટું ન પડે, કારણ કે ફોર્મલમાં હંમેશા શેનો ઉપયોગ થશે, મેનો ઉપયોગ. ઇનફોર્મલમાં કેનનો ઉપયોગ થશે, અને વધારે નમ્રતા દર્શાવવા માટે આપણે કુડનો ઉપયોગ કરીશું. તો ત્રણેયનું ગુજરાતી સેમ જ થાય છે, પરંતુ જે સિચ્યુએશન છે તે કેવી સિચ્યુએશન છે એના આધારે આપણે કેન, કુડ અને મેનો ઉપયોગ કરીશું. અને બીજી એક વાત એ પણ રાખો, રિક્વેસ્ટવાળા વાક્ય હોય ત્યારે માઇટનો ઉપયોગ થશે નહીં, કારણ કે માઇટનો ઉપયોગ રિક્વેસ્ટવાળા વાક્યમાં થતો નથી. રિક્વેસ્ટ કરવા માટે આપણે ફક્ત ત્રણનો જ ઉપયોગ કરી શકીએ, કેન, કુડ અને મેનો ઉપયોગ. અને ત્યારબાદ આપણે મેના ત્રીજા ઉપયોગ વિશે જોઈશું. તો મેનો ત્રીજો ઉપયોગ શું થાય છે, પરમિશન લેવા અથવા તો પરમિશન દેવા માટે મેનો ઉપયોગ થાય છે. તો તે વાક્યમાં મેનું ગુજરાતી શું થતું હશે, સબ્જેક્ટ કોઈ કામ કરી શકે છે એવું આપેલું હશે, અથવા તો એવો અર્થ નીકળતો હોય છે. જેમ કે અહીંયા જુઓ, તમે મારો ફોન વાપરી શકો છો. તો અહીંયા શું આપેલું છે, શકો છો એવું આપેલું છે. તો અહીંયા પણ એવું આપેલું છે, અથવા તો એવો અર્થ નીકળે છે. તો આ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો. જેમ કે યુ મે યુઝ માય ફોન. પરંતુ આ જ વાક્યમાં તમે નક્કી ના કરી શકો કે કેન મૂકવું, કુડ મૂકવું કે મે મૂકવું. તમે ત્રણમાંથી કોઈ પણ મૂકો, ફરજિયાત તમારું વાક્ય સાચું જ પડે, કારણ કે ત્રણેયનું ગુજરાતી સેમ જ થાય છે, અને ત્રણેયનો ઉપયોગ સેમ જ થાય છે. તો ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું. જેમ કે અહીંયા જુઓ, હવે કદાચ તમે બોલી શકો છો. તો અહીંયા શું થઈ ગયું, પોસિબિલિટી થોડીક ઓછી થઈ ગઈ, કદાચ તમે બોલી શકો છો અથવા ન પણ બોલી શકો. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો. જેમ કે યુ મે સ્પીક નાઉ. તો અહીંયા જુઓ, પરમિશન આપવામાં આવેલી છે, તો વાક્યમાં શેનો ઉપયોગ થાય, મેનો. એટલે કે પરમિશન આપવા અથવા તો લેવા માટે આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ, મેનો પણ ઉપયોગ કરી શકીએ. પરમિશન દેવા માટે આપણે માઇટનો પણ ઉપયોગ કરી શકીએ, પરંતુ પરમિશન લેવા માટે આપણે માઇટનો ઉપયોગ ન કરી શકીએ. અને ત્યારબાદ આપણે મેનો ચોથો ઉપયોગ જોઈશું. તો મેનો ચોથો ઉપયોગ વિશ એટલે કે શુભેચ્છા કરવા માટે થાય છે. તો કોઈ પણ વ્યક્તિને આપણે શુભેચ્છા કરવી હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો ઉપયોગ. જેમ કે અહીંયા જુઓ, તમારા બધા સપનાઓ પૂરા થાય. તો આપણે શું કર્યું કહેવાય, કોઈને શુભેચ્છા પાઠવી કહેવાય, કોઈને વિશ કર્યું કહેવાય. તો આ વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો. જેમ કે મે યોર ઓલ ડ્રીમ્સ કમ ટ્રુ. તમારા બધા સપનાઓ પૂરા થાય. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો. ત્યારબાદ બીજું વાક્ય જોઈશું, તમે હંમેશા સ્વસ્થ અને મજબૂત રહો. તો વાક્ય કેવું છે, કોઈને આપણે શુભેચ્છા પાઠવી છે અથવા તો વિશ કરી છે. તો એ વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો. જેમ કે મે યુ ઓલવેઝ સ્ટે હેલ્થી એન્ડ સ્ટ્રોંગ. તો કોઈ પણ વ્યક્તિને વિશ કરવી હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો. અને આ મેનો ફરજિયાત ઉપયોગ છે, એટલે કે શુભેચ્છા દેવા માટે ફરજિયાત શેનો ઉપયોગ કરીશું, મેનો જ ઉપયોગ કરીશું. અને ત્યારબાદ આપણે મેનો આગળનો ઉપયોગ જોઈશું. તો મેનો ઉપયોગ પ્રેયર એટલે કે પ્રાર્થના કરવા માટે પણ થાય છે. જેમ કે અહીંયા જુઓ, ભગવાન તમને સુખ અને શાંતિ આપે. તો આ શું થયું કહેવાય, કોઈના માટે આપણે પ્રાર્થના કરી કહેવાય. તો આમાં ફરજિયાત આપણે શેનો ઉપયોગ કરીશું, મેનો. જેમ કે મે ગોડ બ્લેસ યુ વિથ હેપીનેસ એન્ડ પીસ. એટલે કે ભગવાન તમને સુખ અને શાંતિ આપે. તો અહીંયા જુઓ, મે શબ્દનો ઉપયોગ થયો છે. ત્યારબાદ ગોડ એ થર્ડ પર્સન સિંગ્યુલર નાઉન છે, છતાં પણ તેની સાથે એસ કે એસ નહીં લાગે. શા માટે? કારણ કે અહીંયા મોડલ વર્બ આપેલું છે એટલા માટે. મેનો ઉપયોગ શા માટે થાય, પ્રાર્થના કરવા માટે. અને પ્રાર્થના
અથવા તો કોઈને વિશ કરવી હોય તો ફરજિયાત શેનો ઉપયોગ થશે? મેનો ઉપયોગ થશે. આના સિવાય કોઈ પણ મોડલ વર્બનો ઉપયોગ નહીં થાય. જેમ કે ત્યારબાદ અહીંયા જુઓ, નવું વર્ષ બધા માટે આનંદ અને સફળતા લાવે. તો આ પણ શું કહેવાય? પ્રાર્થના જ કહેવાય. તો અહીંયા જુઓ, મે ધીસ ન્યૂ યર બ્રિંગ જોય એન્ડ સક્સેસ ટુ ઓલ. એટલે કે આપણે શું કર્યું? કોઈના માટે પ્રેયર કરી, કોઈના માટે પ્રાર્થના કરી અથવા તો વિશ કરી. તો ફરજિયાત આપણે શેનો ઉપયોગ કરીશું? મેનો. મે સિવાય કોઈ પણ મોડલ વર્બનો ઉપયોગ થતો નથી.